નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું યોગેશ કાનડે તમને સામાજિક વિજ્ઞાન જે છે સામાજિક વિજ્ઞાન ભણાવું છું. ઓળખતા તો હશો તમે. હવે આજે જે છે તમે લોકો એસએસનું પેપર આપીને આવ્યા જ હશો. સારું ગયું જ હશે એવી હું આશા રાખું છું. સહેલું જ હતું પેપર, કારણ કે પેપર જે છે હમણાં જ મેં જોયું અને સોલ્યુશન જે છે એ સોલ્યુશન તમને આપું છું. હું જે નાના નાના ક્વેશ્ચન્સ છે એના હું આન્સર તમને ફટાફટ આપી દઈશ. મોટા ક્વેશ્ચન્સ જે છે એના થોડા થોડા જે પોઈન્ટ્સ તમે કયા કયા લખેલા છે તો એનું પણ આપણે થોડું ડિસ્કશન કરીશું. અને એ વસ્તુ જે છે એ તમે કઈ બાબતને લખેલી છે તો એ તમારા પેપર સાથે તમે ટેલી કરો. ટેલી કરીને તમે જજ કરી શકો છો કે ભાઈ એસએસની અંદર જે છે એ મારા 80માંથી કેટલા માર્ક્સ આવશે. બહુ સરળ સબ્જેક્ટ છે. તો શરૂઆત આપણે કરીએ. શરૂઆતની અંદર જે છે મેં પહેલાં જ તમને કીધેલું કે એમસીક્યુઝ જે છે નાના નાના ક્વેશ્ચન્સ ઉપર ભાર વધારે આપવાનો, કારણ કે એ આપણને રોકડા માર્ક્સ અપાવે છે. નકશા ઉપર વધારે ભાર આપવાનો, કારણ કે એ બી રોકડું માર્ક્સ આપણને આપે છે. મોટા ક્વેશ્ચન્સ જે છે મોટા ક્વેશ્ચન્સ માટે આપણે જે પોઈન્ટ્સ છે એ પોઈન્ટ્સને ધ્યાનમાં રાખવા પડતા હોય છે. તો આવી તમામ બાબતો જે છે એ આપણા મગજની અંદર હોવી જરૂરી છે. તો શરૂઆત જે છે એ શરૂઆત આપણે કરીએ વિભાગ એથી. વિભાગ એ જે છે એમાં આપણને પહેલાં એક જોડકો આપેલું છે, બહુ સરળ આપેલું છે કે કોઈ બી વ્યક્તિ આને સમજી જશે. કોઈ બી વ્યક્તિ, કોઈ બી વિદ્યાર્થી જે છે એ વિદ્યાર્થી આ વસ્તુને સમજી શકે છે. અહીંયા સૌથી પહેલું તમને આપ્યું છે લોથલ. હવે લોથલ જે છે એ લોથલમાં આ ત્રણ વસ્તુ જે છે એ તો એની સાથે મેચ જ નથી થતી. એટલે આપણે એ લોથલ જે છે એ લોથલને આપણે સીધું આ ધોળકા સાથે આપણે જોઈન્ટ કરીએ છીએ. બરાબર. લોથલ જે છે એ લોથલને આપણે ધોળકા સાથે મેચ કરીશું. પછી કુચીપુડી નૃત્ય જે છે, તો કુચીપુડી નૃત્ય એમાં થોડી આપણે ગરબડ કરી શકીએ કે આંધ્રપ્રદેશ આવે કે કેરળ આવે. ચલો એક બીજી ટેકનિક તમને બતાવો કે દાખલા તરીકે મને અત્યારે હું અહીંયા અટકી ગયો કે ભાઈ કુચીપુડીમાં સારું કયું આવશે, આંધ્રપ્રદેશ આવશે કે કેરળ આવશે. અહીંયા હું થોડો કન્ફ્યુઝ થઈ રહ્યો છું. કંઈ વાંધો નહીં. ત્રીજા ઓપ્શનને તમે જુઓ. ત્રીજું શું આપ્યું છે? ક્રાયોલાઇટ ખનિજ. હવે ક્રાયોલાઇટ ખનિજ જે છે એ ક્રાયોલાઇટ ખનિજ દીકરાઓ એ ગ્રીનલેન્ડમાંથી પ્રાપ્ત થાય છે, આપણને ખબર છે. તો આની સાથે હું આને જોઈન્ટ કરીશ. હવે ફરી પાછું કન્ફ્યુઝન આપણને ઊભું થાય છે કે ભાઈ કુચીપુડી નૃત્ય કેરળ કે આંધ્રપ્રદેશ. ચલો 2 માર્ક્સ તો આપણા ઊભા થઈ ગયા. તો હવે થોડો ઘણો આપણે વિચાર કરીએ છીએ તો એ વિચાર કરવાથી તમને ખ્યાલ આવશે કે ભાઈ કુચીપુડી નૃત્ય જે છે એ આંધ્રપ્રદેશ સાથે જોડાયેલું છે. એટલે આનો આન્સર જે છે એ આન્સર તમે આ પ્રમાણે લખ્યો હશે તો તમને 3 માર્ક્સ જે છે એ અહીંયા મળી જશે. ચાલો, બધાએ આ પ્રમાણે કરી જશે. બરાબર. ઓકે, ચાલો હવે નીચેના વિધાનો જે છે ખરા છે કે ખોટા તે જણાવો. તો અહીંયા બી આપણને 3 વસ્તુ આપેલી છે. ઓસ્ટ્રેલોઇડ પ્રજાએ માતારૂપી દેવી, જોજો હો બહુ ધ્યાનથી. ઓસ્ટ્રેલોઇડ પ્રજાએ માતારૂપી દેવી એટલે પાર્વતીને પિતૃ રૂપે પરમાત્મા એટલે શિવની પૂજાની સમજ તથા ધૂપ દીપ આરતીની પૂજા કરવાની જે પરંપરા છે ઓસ્ટ્રેલોઇડ પ્રજા જે છે ઓસ્ટ્રેલોઇડ પ્રજાએ આપેલી છે. આ વિધાન જ ખોટું છે. અહીંયા ઓસ્ટ્રેલોઇડની જગ્યાએ દીકરાઓ દ્રવિડ પ્રજા મૂકી હોત તો એ વિધાન સાચું પડ્યું હોત. પણ અહીંયા ઓસ્ટ્રેલોઇડ પ્રજા મૂકેલી છે. આ ઓસ્ટ્રેલોઇડ મૂકી છે. ઓસ્ટ્રેલોઇડ પ્રજાએ થોડું આ મૂકેલું છે. ધૂપ દીપ કરવાની આરતીની પરંપરા છે. માતારૂપી દેવી, પિતારૂપી પરમાત્માનો ખ્યાલ તો દ્રવિડોએ આપેલો છે. તો અહીંયા આ વિધાન જે છે એ દીકરાઓ આપણું કેવું છે? ખોટું. બરાબર. ચાલો પછી સેકન્ડ કે ધોળાવીરા જે છે એ ધોળાવીરા હડપ્પાનું સમકાલીન મોટું વ્યવસ્થિત અને પ્રાચીન નગર મળી આવ્યું છે. તો આ જે વિધાન છે એ વિધાન સાચું છે. ધોળાવીરા તો એ હડપ્પા સંસ્કૃતિ સાથે છે, જોડાયેલું છે.
રાઈટ. એટલે એ પ્રાચીન નગર બી હતું, એ બી આપણને ખબર છે. તો ધોળાવીરા જે છે એ હડપ્પાનું સમકાલીન મોટું વ્યવસ્થિત અને પ્રાચીન નગર મળી આવ્યું છે. તો આ વિધાન જે છે દીકરાઓ એ આપણું સાચું છે. સરસ. ચાલો પછી ત્રીજા નંબરનો આપણે પ્રશ્ન જોઈએ કે 10 ગીતિકા, આર્યભટ્ટિયમ અને આર્ય સિદ્ધાંત જેવા ગ્રંથો મહર્ષિ ચરક જે છે એ ચરકે લખ્યા છે યાર. તો આ વસ્તુ ખોટી દેખાય છે. ચરકે તો ચરક સંહિતા નામનો ગ્રંથ લખેલો છે, બરોબર. ચરક સંહિતા નામનો ગ્રંથ જે છે એ લખેલો છે. તો અહીંયા મહર્ષિ ચરકે આ કોઈ બી ગ્રંથ નથી લખ્યો. 10 ગીતિકા જે છે એ બી નથી લખ્યું, આર્યભટ્ટિયમ બી નથી લખ્યું, આર્ય સિદ્ધાંત બી નથી લખ્યું. તો એ મહર્ષિ ચરકે નથી લખ્યું, એટલે આ વિધાન જે છે એ વિધાન આપણું દીકરાઓ ખોટું છે. એટલે અહીંયા બી મારા છોકરાઓના 3 માર્ક્સ હશે જ. ઓકે, ચલો 3 ને 3 6 તો આપણે ક્લિયર કરી નાખ્યા. સરસ. ચલો હવે આપણે જઈશું આગળ. નીચેના જે પ્રશ્નો છે એ પ્રશ્નોના સંક્ષિપ્તમાં જવાબ આપો. તો વેદો કયા કયા છે તે જણાવો. કેટલો સહેલો પ્રશ્ન છે. તો વેદો આપણને ખબર છે કયા કયા છે. તો કે ઋગ્વેદ છે, ઋગ્વેદ, યજુર્વેદ, અથર્વવેદ અને સામવેદ. તો કેટલા થયા? તો કે 4. બરાબર. વેદો કયા કયા છે તે જણાવો. તો 4 વેદો છે. તો એ વેદો વિશે આપણે લખવાનું છે બેટા. પછી બીજા નંબરનો જે ક્વેશ્ચન છે, ભારતીય કૃષિ સંશોધન પરિષદ ICAR. સૌથી પહેલાં તો આપણને એનું નામ જે છે એ આખું નામ તમને ખબર જ હશે કે ICAR જે છે એનું નામ શું થાય છે? તો ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચરલ રિસર્ચ. બરાબર. થોડુંક કન્ફ્યુઝ કરે છે આ વસ્તુ, કન્ફ્યુઝ કરે છે. 2 પાર્ટને ભેગા કરીને એક પ્રશ્નને પૂછ્યો છે તમને. ICAR જે છે, ICARનું નામ જે છે તમને ખબર છે કે ઇન્ડિયન કાઉન્સિલ એગ્રીકલ્ચર રિસર્ચ. બરાબર. એ છે. એમણે જમીનના પ્રકાર જે છે એ જમીનના પ્રકાર કેટલા કીધેલા છે? તો જમીનના પ્રકારો કેટલા છે દીકરાઓ? તો કે 8. બરાબર. કેટલા પ્રકારમાં વહેંચવામાં આવી છે? તો 8 પ્રકારમાં. બરાબર. ઓકે, ચાલો. એના પછી ત્રીજા નંબરનો જે ક્વેશ્ચન છે, આર્થિક વિકાસની વ્યાખ્યા લખો. સિમ્પલ ક્વેશ્ચન છે. ચલો 1, 2 આ ત્રીજો પ્રશ્ન આપણે લઈએ. આર્થિક વિકાસ જે છે એ આર્થિક વિકાસની વ્યાખ્યા લખો. તો આર્થિક વિકાસની વ્યાખ્યા શું થાય? તો એક, રાષ્ટ્રીય આવક. રાષ્ટ્રીય આવક જે છે એ આવકમાં વધારો. બરાબર. હું થોડું શોર્ટમાં બોલીશ દીકરાઓ. રાષ્ટ્રીય આવકમાં વધારો અને માથાદીઠ આવક જે છે એ માથાદીઠ આવકમાં પણ શું થવો જોઈએ? આવકમાં વધારો. અને આ વધારો થાય એટલે લોકોના જીવન ધોરણની અંદર, જીવન ધોરણ જે છે એ જીવન ધોરણમાં પણ શું થાય? સુધારો થાય. તો તેને શું કહેવાય? તો કે આર્થિક વિકાસ. બરાબર. આર્થિક વિકાસ જે છે એ આર્થિક વિકાસ એટલે શું? કે જે દેશના લોકો, જે દેશની રાષ્ટ્રીય આવકમાં સતત વધારો થતો હોય, માથાદીઠ આવકમાં વધારો થતો હોય, અને માથાદીઠ આવકમાં વધારો થાય છે તેથી લોકોના જીવન ધોરણમાં સુધારો થાય છે. જીવન ધોરણમાં ખોરાક છે, પોશાક છે, રહેઠાણ છે, શિક્ષણ છે, આરોગ્ય છે વગેરેનો સમાવેશ થાય છે. તો એ જીવન ધોરણમાં શું થાય છે? સુધારો થાય છે. માથાદીઠ આવકમાં વધારો થાય છે તો જીવન ધોરણમાં સુધારો થાય છે. તો એને આપણે શું કહીએ છીએ દીકરાઓ? આર્થિક વિકાસ. ચલો ઓકે. તો અહીંયા બી દીકરાઓ આપણને જે માર્ક્સ છે એ માર્ક્સ પૂરેપૂરા મળવા જરૂરી છે. 3 માર્ક્સનો ક્વેશ્ચન છે. 3 માર્ક્સ તમને અહીંયા મળ્યા જ હશે. બરાબર. ધ્યાનથી તમે ક્યાં ભૂલો કરેલી છે એ ભૂલો ને તમે ધ્યાનમાં લેજો. કારણ કે આવા બધા જે પેપર છે બોર્ડના, અને ફેંકી ના દેતા પેપરને.
આ પેપર આપણા માટે બહુ મહત્ત્વનું છે. આને સાચવીને રાખજો, ફાઇલ કરીને રાખજો. ક્યાં ભૂલ કરેલી છે એને બી ધ્યાનમાં લેજો. બોર્ડની એક્ઝામમાં આમાંથી ઘણા બધા પ્રશ્નો જે છે આપણને પૂછી શકે છે દીકરાઓ, એટલે એને ફેંકવાની જરૂર નથી, રાઈટ. અને ક્યાં ભૂલ કરેલી છે, ભલે ભૂલ થયેલી છે તો વાંધો નથી, પણ ફરીથી એ રિપીટેશન આપણું થવું ના જોઈએ. ચાલો પછી નીચે આપેલી ખાલી જગ્યામાં યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. ભારતના જંગલોમાંથી ખાલી જગ્યા નષ્ટ થઈ ચૂક્યો છે. તો જો વાઘ આપણને દેખાય છે, દીપડો જે છે એ દીપડો બી દેખાય છે યાર, બરાબર. ઘણા લોકો દીપડાને ચિત્તો કહે છે, પણ ચિત્તો જે છે ને એ ચિત્તો નામશેષ થયેલો છે. ચિત્તો અને દીપડો સેમ આપણને દેખાય છે, બરાબર. ઘણા લોકો ચિત્તો કહી દેશે. તો ભારતના જંગલોમાંથી ચિત્તો જે છે એ ચિત્તો એ નામશેષ થયો છે, બરાબર. ચિત્તો જે છે એ નામશેષ, એટલે આપણો આન્સર જે છે એ આન્સર આવે છે ચિત્તો. ચાલો પછી પર્યાવરણની સુરક્ષા માટે સ્વીડનના સ્ટોકહોમ શહેરમાં 1972માં પ્રથમ વખત ખાલી જગ્યાનું આયોજન થયું. જેણે પાઠ વાંચ્યો હશે તો એને એ વસ્તુની ખબર પડશે. તો અહીંયા સૌથી પહેલું તમને આપ્યું છે પૃથ્વી પરિષદ છે. પર્યાવરણીય પરિષદ તો આજ સુધી નહીં ભરાઈ, પ્રદૂષણ પરિષદ જે છે એ બી નહીં ભરાઈ, બરાબર. સ્ટોકહોમ શહેર, સ્વીડનના સ્ટોકહોમ શહેરમાં. તો અહીંયા દીકરાઓ જે છે એ આપણો આન્સર આવશે પૃથ્વી પરિષદ. પૃથ્વી પરિષદ જે છે એ પરિષદનું આયોજન જે છે એ આયોજન થયું હતું. ઓકે ચાલો પછી ગરીબી રેખાનો ખ્યાલ સૌ પ્રથમ ખાલી જગ્યાએ રજૂ કરેલો છે. હવે ILO જે છે એ તો ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન્સ થાય યાર. પછી WHO જે છે એ તો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન્સ થાય છે, બરાબર. તો એ લોકો ગરીબી રેખાનો ખ્યાલ તો ના જ આપી શકે. તો આન્સર જે છે એ આપણો IMF છે. IMF, ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ, જેનું ફૂલ ફોર્મ આ થાય છે આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ, બરાબર. ગરીબી રેખાનો સૌ પ્રથમ ખ્યાલ IMFએ રજૂ કરેલો છે. ઓકે ચલો બધાની આ વસ્તુ જે છે એ સાચી હશે. તો અહીંયા બી આપણા 3 માર્ક્સ જે છે એ આવવા જરૂરી છે. કોણે કોણે આ વસ્તુ સાચી લખી છે તો એ વ્યક્તિ જે છે એ પોતાના મનમાં થોડું આમ ખુશ તો થશે કે હાશ ચલો મારો આન્સર સાચો છે. ઓકે ચલો એના પછી આપણે નીચે આપેલા પ્રશ્નો જે છે એ પ્રશ્નોના વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખો, બરાબર. સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખવાનો છે. બહુ ઇઝી વસ્તુ છે આ પણ, બરાબર. અને આના 1 2 3 4 માર્ક્સ છે. ચલો આપણે એને બી જોઈએ. મગફળીનું ઉત્પાદન કયા રાજ્યમાં સૌથી વધુ થાય છે, બરાબર. તો અહીંયા બહુ ધ્યાનથી આપણે જોઈએ કે મધ્યપ્રદેશ છે, તમિલનાડુ છે, કેરળ છે, ગુજરાત છે. તો ગુજરાત જે છે, ગુજરાતની અંદર આપણે જોઈએ છે સૌરાષ્ટ્ર જે છે, સૌરાષ્ટ્રમાં મગફળી સૌથી વધારે થાય છે. એટલે મારો આન્સર જે છે એ આન્સર આ હશે ગુજરાત. ગુજરાત જે છે એ ગુજરાત રાજ્યમાં સૌથી વધુ મગફળી જે છે એ મગફળીનું ઉત્પાદન જે છે એ ઉત્પાદન થાય છે. એટલે ગુજરાત જે છે એ ગુજરાત તમારો આન્સર આવશે દીકરાઓ. ચાલો એના પછીનો સેકન્ડ ક્વેશ્ચન જે છે એ સેકન્ડ ક્વેશ્ચન, દુનિયામાં 1-2 સ્થળે જ મળતું સંસાધન. સર્વસુલભ સંસાધન તો બધી બાજુથી મળે છે. સામાન્ય સુલભ સંસાધન જે છે એ અમુક 1-2 જગ્યાએથી જે છે એ આપણને પ્રાપ્ત થતું હોય છે, બરાબર. વિરલ સંસાધન એક જ જગ્યાએથી પ્રાપ્ત થાય. તો કોઈ પણ દુનિયાના કોઈ 1-2 ભાગ હોય તો એમાંથી પ્રાપ્ત થાય છે. દુનિયામાં 1-2 સ્થળેથી પ્રાપ્ત
થનારું જે સંસાધન છે એ સંસાધનને આપણે કહીશું એકલ સંસાધન. આન્સર આવશે. બરાબર. આન્સર જે છે એ આન્સર આપણો આજ આવશે દીકરાઓ. ચાલો પછી 15મા નંબરનો જે ક્વેશ્ચન છે કે સ્થાનિક સ્વરાજ્યની જે સંસ્થાઓ છે, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં સૌથી પહેલાં ઘણા વિદ્યાર્થીઓને ખબર નથી હોતી કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ શું હોય છે. તો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ગ્રામ પંચાયત આવે, નગરપાલિકા આવે, મહાનગરપાલિકા આવે, જિલ્લા પંચાયત આવે. તો એ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ કહેવાય છે. અને સ્થાનિક સ્વરાજ્યની જે સંસ્થાઓ છે એ સંસ્થાઓના નિયંત્રણમાં હોય તે જંગલો કયા? બરાબર, આપણને એ વસ્તુ પૂછી છે. તો અહીંયા આન્સર શું આવશે? બહુ ધ્યાનથી, સામુદાયિક જંગલ. આ તો આવે જ ના, ઝૂમ જંગલ તો બરાબર. ગ્રામ્ય વનો, તો ગ્રામ્ય વનો કીધું હોય તો આ નગરપાલિકા, મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત એની અંદર આવે જ ના. ઝૂમ જંગલ તો કોઈ પ્રકાર જ નહીં જંગલનો. તો આન્સર આપણો શું આવશે? સામુદાયિક જંગલ. ઓકે, ચાલો. એના પછી આ થોડો પ્રશ્ન જે છે એ પ્રશ્ન ઓકવર્ડ પૂછાયેલો છે. અહીંયા તમે ગડબડ કરી જ હશે. બરાબર, એટલે મારા ખ્યાલ મુજબ જે છે એ થોડો આ પ્રશ્ન જે છે અભ્યાસક્રમની બહારથી, એટલે જે લેસન તમને અભ્યાસક્રમમાં નથી આપ્યો ને એવામાંથી તમને આ ક્વેશ્ચન પૂછાયેલો છે. એટલે એ થોડો ઘણો, પણ જેણે વાંચ્યું હશે તો એ વ્યક્તિ જે છે એ વ્યક્તિએ, એ વિદ્યાર્થીએ એ આન્સર જે છે એ વ્યવસ્થિત લખ્યો જ હશે. હવે આન્સર જે છે મહિલા સશક્તિકરણ, કૌશલ્યવર્ધક તાલીમ, સ્વરોજગાર યોજના અને બજાર સાથે જોડાણ કરવાનો હેતુ કઈ સરકારી યોજનાની અંદર રાખવામાં આવેલો છે? તો અહીંયા દીકરાઓ એનો આન્સર આવશે મિશન મંગલમ. મિશન મંગલમ. તો ચલો, અહીંયા બી આપણા જે 4 માર્ક્સ છે એ 4 માર્ક્સ આપણા ક્લિયર થયા. ઓકે, ચાલો. હવે આપણું જે છે એ સબ્જેક્ટિવ્સ જે છે એ સબ્જેક્ટિવ્સ આવશે બેટા. અહીંયા જ્યાં બી સમજાવવા જેવી વસ્તુ હશે એ તમને હું ફટાફટ સમજાવીશ. અને જ્યાં થોડું મોટા ક્વેશ્ચન્સ જેવા લાગતા હશે તો એનો હું પેજ નંબર તમને કહી દઈશ. પેજ નંબર પર તમે જઈને જોઈ શકશો. લેસન નંબર કહી દઈશ કે ભાઈ લેસન નંબર કયા લેસનમાંથી આ ક્વેશ્ચન તમને પૂછાયેલો છે. એની સાથે તમે ટેલી કરજો દીકરાઓ, અને ટેલી કરીને જોજો કે ભાઈ કેટલા માર્ક્સ આપણા આવે છે. ચાલો, સૌથી પહેલો પ્રશ્ન તમને પૂછે છે કે ભારત પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે, વિધાન સમજાવો. બહુ સિમ્પલ પ્રશ્ન પૂછ્યો છે. તો આ પેજ નંબર જે છે, પેજ નંબર 1 પર, બરાબર, પેજ નંબર 1 ઉપર આનો આન્સર જે છે એ આન્સર તમને આપેલો છે. એટલે પહેલા પાઠનો આ ક્વેશ્ચન છે, પહેલા જ પાઠનો આ ક્વેશ્ચન છે. પહેલા પાઠમાંથી તમને આ વસ્તુ પૂછાયેલી છે. બરાબર, કે ભાઈ ભારત પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે. ઓકે, અથવામાં તમને પૂછ્યું છે કે વારસો એટલે શું? મેં ઘણું ડિટેલ્સની અંદર આ વસ્તુ જે છે એ તમને વિડીયોઝની અંદર બતાવેલું છે. વારસો જે છે એ વારસો એટલે શું? તો પેજ નંબર 8 ઉપર તમને આપેલું છે. વારસાના પ્રકારો કયા કયા છે? તો એક પ્રાકૃતિક વારસો છે, બીજો સાંસ્કૃતિક વારસો છે. 2 પ્રકારો છે. 2 પ્રકારો વિશે તમારે આ વસ્તુને દીકરાઓ સમજાવવાની છે. એટલે આ જેવી છે પ્રશ્ન, એ પ્રશ્ન તમને પેજ નંબર 8 ઉપરથી મળી જશે. બરાબર, પેજ જે છે એ પેજ 8 ઉપર આનો આન્સર જે છે એ આપેલો છે દીકરાઓ. ચાલો, પછી આ બી પ્રશ્ન બહુ ઇઝી છે કે નેગ્રીટો પ્રજા વિશે ટૂંકમાં માહિતી આપો. તો આ પેજ નંબર 5 જે છે, પેજ નંબર 5 ઉપર નેગ્રીટો પ્રજા જે છે એ નેગ્રીટો પ્રજા વિશે પણ અહીંયા આપેલું છે. પછી જે ત્રીજો પ્રશ્ન, 19મો પ્રશ્ન જે છે કે માનવ જીવન અને માટી વચ્ચે ઘણો પ્રાચીન સંબંધ છે. તો દીકરાઓ અહીંયા જે છે એ થોડું કન્ફ્યુઝ માટે તમને આવો પ્રશ્ન પૂછી નાખ્યો. પણ આપણે જે છે એ લખવાનું શું છે અહીંયા? તો માટીકામ કલા વિશે.
માટીકામ કલા જે છે એ માટીકામ કલા વિશે આપણે આ વસ્તુને લખવાની છે. અને આ જે પ્રશ્ન જે છે એ પ્રશ્ન એ તમને પેજ નંબર 8 ઉપરથી આ વસ્તુ મળી શકે છે. બરાબર, અહીંયા હું લખી આપું છું તમને પેજ 8. પેજ નંબર 8 પરથી તમને આ આન્સર જે છે એ આન્સર દીકરાઓ મળી શકે છે. પછી લોથલ તે સમયે ભારતનું સમૃદ્ધ બંદર હતું. બરાબર, તો એ આન્સર જે છે એ આન્સર તમને પેજ નંબર 20 જે છે, પેજ નંબર 20 લોથલ વિશે તમને આપેલું છે દીકરાઓ. તો એના વિશે તમારે એ વસ્તુને લખવાની છે. પછીનો જે પ્રશ્ન છે એ જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો. મેં આ વસ્તુ બી તમને કીધેલી છે કે બહુ ઇમ્પોર્ટન્ટ છે. બોર્ડના એક્ઝામ માટે આ બંને પ્રશ્નો જે છે, બરાબર, આઈએમપી ક્વેશ્ચન છે. બરાબર, અને એ પેજ નંબર જે છે તમને બોર્ડની અંદર આ પ્રશ્ન પૂછાય કે જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો, તો 64 અને 65, પેજ નંબર 64, પેજ 64 અને 65 ઉપર આનો આન્સર જે છે તમને લોકોને આપેલો છે. બરાબર, કે જમીન ધોવાણ જે છે એ જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો જણાવો. ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, હજુ બી કહું છું, બોર્ડની એક્ઝામમાં પૂછાય એવો પ્રશ્ન છે. જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો, ભૂમિ સંરક્ષણના ઉપાયો, તો આ બી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. પછી વન્યજીવોના વિનાશના કારણો જે છે પેજ નંબર 69 ઉપર છે, પેજ નંબર 69. ટુ ધ પોઈન્ટ જે છે, ટુ ધ પોઈન્ટ તમને આ આન્સર આપેલો છે પેજ નંબર 69 ઉપર. તમે વાંચજો. આ બી ક્વેશ્ચન બોર્ડ માટે આઈએમપી છે. બરાબર, અત્યારે તો બોર્ડવાળાએ પૂછી નાખ્યું, ફરીથી રિપીટ થાય તો કોઈ ભી નવાઈ નહીં. એવું ના સમજતા કે ભાઈ આ પ્રશ્ન એક વખત પૂછાઈ ગયો એટલે હવે ફરીથી ના પૂછાય. પૂછાય. બરાબર, બહુ ધ્યાનથી, બરાબર, બહુ ધ્યાનથી આ વસ્તુને કરજો. આ આપણને બોર્ડવાળો હિન્ટ આપી રહ્યો છે કે ભાઈ આવા પ્રશ્નો અમે તમને પૂછીશું. ઓકે, ચાલો. એના પછીનો જે ક્વેશ્ચન છે બાગાયતી, વન્યજીવો જે છે, વન્યજીવોના વિનાશના કારણો જે છે એ કારણો કયા કયા છે? તો વન્યજીવોના વિનાશના કારણો જે છે તો એ બી પેજ નંબર 69 ઉપર છે. પેજ 69 જે છે એ 69 ઉપર આનો આન્સર તમને આપેલો છે. બરાબર, અને છેલ્લો પ્રશ્ન છે વન્યજીવોના વિનાશના કારણો. તો વન્યજીવોના વિનાશના કારણો જે છે ને એ બી ઇમ્પોર્ટન્ટ છે બેટા. એક્ઝામમાં આપણને પૂછાય વન્યજીવોના વિનાશના કારણો કયા કયા છે. તો એ કારણો જે છે એ તમને દીકરાઓ જે બી પેજ નંબર જે છે, પેજ નંબર 69 પરથી તમને આ વસ્તુ જે છે એ મળી શકે છે. ઓકે, તો આ રીતના જે છે એ તમે વિભાગ બીને સોલ્વ કર્યો જશે બેટા. પછી બાગાયતી ખેતી જે છે એ બાગાયતી ખેતીમાં ચા વિશે નોંધ લખો. જોયું? તો અહીંયા જે છે ને એ આપણે પ્રશ્ન જે છે, પ્રશ્નને બહુ ધ્યાનથી જુઓ. અહીંયાથી તમને કન્ફ્યુઝ કરશે. તો ચા જે છે એ ચાના પાકના અનુકૂળ સંજોગો લખવાના છે. અનુકૂળ સંજોગો લખવાના છે. ભલે ને પેલું આગળ બાગાયતી ખેતી લખી છે, તો ચાના પાકના અનુકૂળ સંજોગો જે છે એ અનુકૂળ સંજોગોને બેટા લખવાના છે. અને એ ચેપ્ટર નંબર 10માં છે. કૃષિનો પાઠ જે છે એ ચેપ્ટર 10માંથી આ પ્રશ્ન પૂછાયેલો છે તમને. આ બી પ્રશ્ન જે છે કોફીના પાકને પહાડી ઢોળાવ ઉપર ઉગાડવામાં આવે છે યાર. બરાબર, સૂર્યનો તડકો ન પડે તે રીતે ઉછેરવામાં આવે છે. તો આ બી જે છે કોફી જે છે એ કોફી ના અનુકૂળ સંજોગો જે છે એ અનુકૂળ સંજોગોની અંદર જ આ પ્રશ્નનો જવાબ રહેલો છે. તો એ બી ચેપ્ટર જે છે એ ચેપ્ટર નંબર 10માંથી પૂછાયેલો છે આ પ્રશ્ન. બરાબર, એટલે એને તમે ધ્યાનથી આ વસ્તુને કરી શકો છો બેટા. અને લખ્યો બી હશે મારા છોકરાઓએ. ચાલો, એના પછી બજાર પદ્ધતિના લક્ષણો જણાવો. બજાર પદ્ધતિના ગમે તે 4 લક્ષણો જણાવો. બરાબર, તો કેટલા ઇઝી છે બેટા. જેણે બજાર પદ્ધતિ વિશે વાંચ્યું હશે તો એ વ્યક્તિ જે છે બહુ આરામથી આ પ્રશ્નના જવાબને
લખી શક્યો હશે. તો 124 નંબરનું પેજ એના પરથી આ પ્રશ્ન પૂછાયેલો છે. એના પછી સમાજવાદી પદ્ધતિના લાભો કયા કયા છે? તો આ પેજ નંબર 126 પર છે. 126 આ પેજ જે છે, પેજ નંબર લખું છું, અમુક જગ્યાએ હું લેસન નંબર લખી નાખીશ બેટા. એના પછી ઉદારીકરણ જે છે, ઉદારીકરણના લાભ જે છે એ લાભ જણાવો બેટા. તો ઉદારીકરણના લાભ જે છે તો એ પેજ નંબર 128 પર છે. પેજ નંબર 128 128 નંબરના પેજ ઉપર જે છે એ આનો આન્સર તમને લોકોને આપેલો છે. ટેલી કરી લેવાનું છે આપણે બેટા, બરાબર, ટેલી કરી લેવાનું છે. ઓકે, પછી પારિભાષિક શબ્દો જે છે, પારિભાષિક શબ્દોને સમજાવો. નિરપેક્ષ ગરીબી એટલે શું અને પ્રચ્છન્ન બેરોજગારી એટલે શું? બહુ ઇઝી છે. નિરપેક્ષ ગરીબીનો અર્થ શું થાય છે કે જે વ્યક્તિ પોતાની જે પ્રાથમિક જરૂરિયાતો છે, લઘુત્તમ જરૂરિયાતો જે છે, પ્રાથમિક જરૂરિયાતો છે, એ જરૂરિયાતોને પૂર્ણ ન કરી શકતો હોય, તેટલી પણ આવક ન ધરાવતો હોય, તો તેને આપણે શું કહીશું? નિરપેક્ષ ગરીબ. બરાબર. જે બી પ્રાથમિક જરૂરિયાતો છે દીકરાઓ, એ પ્રાથમિક જરૂરિયાતોને પૂર્ણ ન કરી શકે તેટલી આવક ન ધરાવતો હોય, તો તેને આપણે શું કહીશું દીકરાઓ? તો કે નિરપેક્ષ ગરીબ. પછી બીજી તમને વ્યાખ્યા પૂછી છે, બીજો શબ્દ પૂછ્યો છે પ્રચ્છન્ન બેરોજગારી. તો પ્રચ્છન્ન બેરોજગારી કોને કહેવાય? તો પ્રચ્છન્ન બેરોજગારીનો અર્થ બી હું તમને આપી દઉં છું કે વ્યક્તિ જે છે એ વ્યક્તિ બહારથી કાર્ય કરતી જણાતી હોય, બરોબર, પરંતુ તેના કાર્યથી કુલ ઉત્પાદનમાં કોઈ વધારો થતો ન હોય, કોઈ વધારો ન થતો હોય. હવે આવી વ્યક્તિને જો ઉત્પાદન કાર્યમાંથી ખસેડી લેવામાં આવે તો બી ઉત્પાદનમાં કોઈ ફેરફાર થતો નથી. એને કહેવાય છે પ્રચ્છન્ન બેરોજગારી. બરાબર છે. ફરીથી ધ્યાનથી આટલી વસ્તુ લખેલી હોવી જોઈએ કે વ્યક્તિ બહારથી કાર્ય કરતી જણાતી હોય, પરંતુ તેના કાર્યથી કુલ ઉત્પાદનમાં કોઈ વધારો ન થતો હોય. જો એ વ્યક્તિને ઉત્પાદન કાર્યમાંથી ખસેડી લેવામાં આવે તો બી કુલ ઉત્પાદન જે છે, કુલ ઉત્પાદનમાં કોઈ ફરક પડતો જ નથી, કોઈ ફેરફાર થતો જ નથી, તો એવી વ્યક્તિને તમે શું કહેશો? તો કે પ્રચ્છન્ન બેરોજગાર. ઓકે, એટલે આટલે સુધી જે છે એ તમે સાચું લખ્યું જ હશે, આટલું સાચું લખ્યું જ હશે બેટા. ઓકે, પછી એના પછી જે છે નેક્સ્ટ ક્વેશ્ચનને આપણે જોઈએ કે ભાઈ મુદ્દાસર જવાબ લખો. વિભાગ સી 3 ગુણનો પ્રશ્ન જે છે, બહુ સહેલો પ્રશ્ન પૂછી નાખ્યો. વસ્ત્ર વિદ્યા. પ્રાચીન સમયથી ભારત વસ્ત્ર વિદ્યાના ક્ષેત્રે જાણીતું છે. ઓહો, એકદમ સિમ્પલ. ઘણી વ્યક્તિને તો એવું બી લાગ્યું હશે કે આ બહારનો ક્વેશ્ચન છે. ના, બહારનો નથી. આ તો વણાટકામ કલા જે છે એ વણાટકામ કલા, અને એ પેજ નંબર 9 પર તમને આનો આન્સર આપેલો છે કે પ્રાચીન સમયથી ભારત વસ્ત્ર વિદ્યાના ક્ષેત્રે જાણીતું છે. તો વણાટકામમાં હાથ વણાટ કલા જે છે, હાથ વણાટ કલા, તો એના અંદર તમને આ આન્સર મળી ગયો. બરાબર, એના વિશે જ લખવાનું છે. હાથ વણાટ કલા વિશે લખવાનું છે તમને. બરાબર. ઓકે, ચલો પછી નેક્સ્ટ ક્વેશ્ચન જે છે, શાસ્ત્રકારોએ ભવાઈને ભાવપ્રધાન નાટકો કયા છે? શાસ્ત્રકારો જે છે એ શાસ્ત્રકારોએ ભવાઈને ભાવપ્રધાન નાટકો કયા છે? તો ભવાઈ વિશે લખવાનું છે યાર. પેજ નંબર 14 પર છે આનો આન્સર. ભવાઈ વાંચજો. પેજ નંબર જે છે એ 14 પર આનો આન્સર જે છે એ આન્સર તમને લોકોને આપેલો છે. એટલે અહીંયા જે છે એ
શાસ્ત્રકારો જે છે એ ભવાઈ એટલે ભવાઈ વિશે મારા છોકરાઓએ લખ્યું હશે. મોહનજોદડો 28મો પ્રશ્ન. મોહનજોદડોના લોકો સ્વચ્છતા તેમજ આરોગ્યના ઊંચા ખ્યાલો ધરાવતા હશે. આવું સાથી કહી શકાય. જોયું? હવે અહીંયા જે છે ને એક આમ છોકરું ગડબડ જ કરી નાખશે કે સારું આમાં શું લખવાનું મારે, બાપરે આનો આન્સર શું આવશે. તો અહીંયા યાર બહુ ઇઝી વસ્તુ છે. મોહનજોદડો જે છે એ મોહનજોદડોની જે ગટર યોજના છે ને દીકરાઓ, એ ગટર યોજના વિશે તમારે લખવાનું હતું. બોલો કેટલા જણાએ લખ્યું? એ ખાલી યાદ કરશે કે ભાઈ મેં તો ગટર યોજના વિશે લખ્યું છે. ખાલી ગટર યોજના વિશે, રસ્તાઓ વિશે નથી લખવાનું, મકાનો વિશે નથી લખવાનું. અહીંયા ગટર યોજના આપણને પૂછી નાખી. ઓકે, ચાલો એકદમ ઇઝી ક્વેશ્ચન છે. પછી નાલંદા વિદ્યાપીઠ વિશે માહિતી આપો. હવે અહીંયા એક વસ્તુ હું તમને કહીશ કે જેટલી બી વિદ્યાપીઠો તમને ચોપડીની અંદર આપેલી છે બધી ગોખાઈ જવી જોઈએ. કારણ કે આમાંથી આજે નાલંદા પૂછ્યું, કાલે જે છે તક્ષશિલા પૂછશે, પછી વલ્લભી વિદ્યાપીઠ પૂછશે. તો ગમે તે વિદ્યાપીઠ આપણને બોર્ડની એક્ઝામમાં પૂછાશે. તો આ વિદ્યાપીઠવાળો જે ક્વેશ્ચન છે એ ચેપ્ટર નંબર 4 પર છે. ચેપ્ટર નંબર 4 બરાબર, ચેપ્ટર નંબર 4 પર આની આખી ટૂંકનોંધ તમને લોકોને આપેલી છે નાલંદા વિદ્યાપીઠ વિશે. બરાબર. ચલો પછી કપાસના પાકને વિશેષ અનુકૂળ હોવાથી કાળી જમીન વિશે લખો. જોયું? તો અહીંયા જે છે ને એ આપણે આને કશું જોવાનું નથી, આપણે આને જોવાનું છે. કાળી જમીન વિશે લખવાનું છે કે કાળી જમીન સીધે સીધું આપણને નથી પૂછ્યું કે ભાઈ કાળી જમીન વિશે માહિતી આપો, એવો નથી પ્રશ્ન પૂછ્યો. આપણને પ્રશ્ન શું પૂછ્યો છે કે કપાસ જે છે એ કપાસ, બરાબર, કપાસના પાકને અનુકૂળ હોવાથી કાળી જમીન વિશે લખો. તો કાળી જમીન વિશે આપણે લખવાનું છે દીકરાઓ. તો કાળી જમીન જે છે એ કાળી જમીનના જે પ્રકારો છે આપણા, તો એ પ્રકારોમાંથી કાળી જમીનને આપણે એના વિશે મારા છોકરાઓ જે છે એ છોકરાઓએ લખ્યું જ હશે. પેજ નંબર 63 ઉપર આનો આન્સર મળશે. પેજ નંબર 63, રાઈટ. પછી વન સંરક્ષણ જે છે, વન સંરક્ષણ અંગેના ઉપાયો જણાવો. ચેપ્ટર નંબર 9 છે, પેજ નંબર 68 છે. ચેપ્ટર 9. આ બી ક્વેશ્ચન જે છે દીકરાઓ અગત્યનો છે. ચોપડીની અંદર જે છે ટુ ધ પોઈન્ટ આનો આન્સર આપેલો છે. રિપીટ કરજો, વાંચી લેજો બેટા. આ બધા અગત્યના ક્વેશ્ચન છે. ચલો આપણે નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન વિશે 3 મુદ્દાની છણાવટ કરો. અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન જે છે એ રાષ્ટ્રીય ઉદ્યાન વિશે આપણે ખાલી માહિતી આપવાની છે કે ભાઈ અભયારણ્ય એટલે શું ને રાષ્ટ્રીય ઉદ્યાન એટલે શું. તો અહીંયા જે છે ને એમણે એવું નથી પૂછ્યું. સામાન્ય રીતે આ પ્રશ્ન જે છે ને દીકરાઓ એ તફાવતમાં પૂછાય છે. બરાબર કે ભાઈ અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન વચ્ચેનો તફાવત જે છે એ તફાવત સમજાવો. પણ તફાવત નીચે મૂકેલો છે એટલે એમણે શું કર્યું કે આ વસ્તુને અલગ રીતે મૂકી દીધી કે ભાઈ છણાવટ કરો. છણાવટ એટલે શું યાર, આપણે એને સમજાવવાનું છે કે ભાઈ અભયારણ્ય એટલે શું ને રાષ્ટ્રીય ઉદ્યાન એટલે શું. તો આ જે છે પેજ નંબર તમને 72 નંબરના પેજ ઉપર બેટા આ વસ્તુ તમને મળશે. પેજ 72. ઓકે, સારું. પછી ખરીફ પાક અને રવિ પાક જે છે એનો તફાવત લખો. તો આ તો સ્પષ્ટ રીતે આપણને ચોપડીમાં ચેપ્ટર નંબર 10ની અંદર જે છે આ વસ્તુ આપેલી છે. ચેપ્ટર 10ની અંદર આનો તફાવત આખો તમને ચોપડીમાં આપેલો છે, એટલે એને તમે વાંચ્યો તો હશે જ. ચાલો પછી ઉત્પાદનના સાધનો જે છે કેટલા છે? 4 સાધનો વિશે માહિતી આપો. તો તમને ખબર હશે કે ઉત્પાદનના સાધનોમાં એક જમીન છે, બીજી છે મૂડી છે, ત્રીજું શ્રમ છે, ત્રીજું જે છે નિયોજક છે. બરાબર. તો એના વિશે તમારે થોડી માહિતી જે છે એ માહિતી મારા છોકરાઓએ લખી જ હશે. એના પછી આર્થિક અને બિન આર્થિક પ્રવૃત્તિ વચ્ચેનો તફાવત સમજાવવો. આ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે એક્ઝામ માટે. બોર્ડની એક્ઝામ માટે બી આ પ્રશ્ન જે છે એ આઈએમપી છે કે આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ વચ્ચેનો તફાવત સમજાવો. ચેપ્ટર નંબર 15 પર આનો આન્સર તમને આપેલો છે. એટલે જુદો જુદો છે
આપણે એને તફાવતના સ્વરૂપની અંદર લખવાનો છે દીકરાઓ. પછી વિશ્વ વ્યાપાર સંગઠનના ધ્યેયો કયા છે, ખાલી ધ્યેયો પૂછ્યા છે. એટલે એ ધ્યેયો વિશે મારા છોકરાઓએ લખ્યું જ હશે અને એ પેજ નંબર જે છે 129 ઉપર, બરાબર. વિશ્વ વ્યાપાર સંગઠનના ધ્યેયો, તો પેજ 129 નંબરના પેજ ઉપર જે છે આનો આન્સર તમને લોકોને આપ્યો છે બેટા. વાંચીને એક વખત ટેલી કરી લેજો. ઓકે, ચાલો હવે આવશે આપણો વિભાગ નંબર ડી. વિભાગ નંબર ડી જે છે કે નીચે દર્શાવેલ પ્રશ્નોના સવિસ્તાર જવાબ લખો. પ્રાચીન ભારતીય સાહિત્ય જે છે, પ્રાચીન ભારતીય સાહિત્ય, બરાબર. મેં ભણાવતી વખતે મારા વિડીયોઝમાં બી કીધેલું છે કે આ બે પ્રશ્નો જે છે ઉપર પ્રાચીન ભારતીય સાહિત્ય છે, બરાબર, અને નીચે જે છે સેમ ટુ સેમ ભાષા અને સાહિત્ય આપેલું છે. તો અહીંયા જે છે પ્રાચીન સાહિત્ય વિશેની જે માહિતી છે એ આપણને ચેપ્ટર 4 નંબર જે છે, ચેપ્ટર નંબર 4, તો એ ચેપ્ટર નંબર 4 ઉપર જે છે તમે આખી વસ્તુને સેપરેટ બેટા બતાવેલી છે. આખી સેપરેટ વસ્તુ જે છે એ તમને બતાવેલી છે, તો એને બહુ ધ્યાનથી તમે જોજો અને બહુ ઇઝી છે. પછી વૈદક વિદ્યા અને શૈલ્ય ચિકિત્સા, આખી ટૂંકનોંધ અલગ છે. એ મેં બી તમને કીધેલું કે બી આ ટૂંકનોંધ જે છે એ ટૂંકનોંધને જ તૈયાર કરવાની છે, આગળનું વાંચવાની જરૂર નથી યાર. વૈદક વિદ્યા અને શૈલ્ય ચિકિત્સા પૂછ્યું, મારે એના વિશે ટૂંકનોંધ જ લખવાની છે. તો આ જે છે એ વૈદક વિદ્યા અને શૈલ્ય ચિકિત્સા ચેપ્ટર નંબર 5, બરાબર. ચેપ્ટર નંબર 5 જે છે 5 નંબરના ચેપ્ટર ઉપર આની માહિતી તમને આપેલી છે. પછી આ આખી દુનિયાનો વ્યવહાર ગણિતશાસ્ત્રથી ચાલે છે તેના, તો અહીંયા આપણે ગણિત જે છે એ ગણિતશાસ્ત્રની ટૂંકનોંધ જે છે એ ટૂંકનોંધ તમને લોકોને પૂછેલી છે, રાઈટ. એના વિશે તમારે લખવાનું છે. પછી અહીંયા જે છે બેટા એ બે પ્રશ્નો જે છે એ બે પ્રશ્નો બહુ જ અગત્યના છે. એ બે પ્રશ્નોને તમે એકદમ ધ્યાનથી અને ગોખી જ નાખજો. આ બે પ્રશ્ન કે ભારતમાં કૃષિ ક્ષેત્રે થયેલા ટેકનિકલ સુધારા અને સંસ્થાનગત સુધારા, બંને પ્રશ્નો જે છે એ છોકરાઓને શરૂઆતથી મેં મારા સ્કૂલમાં બી કીધેલું છે કે બોર્ડના એક્ઝામમાં બેમાંથી કોઈ એક પ્રશ્ન, પણ એ તમને કેટલું સારું કર્યું કે બે ઓપ્શનમાં આપેલું છે કે વિદ્યાર્થીને ટેકનિકલ ના આવડતા હોય તો સંસ્થાનગત આવડતા હશે, સંસ્થાનગત ના આવડતું હોય તો ટેકનિકલ આવડતું હશે. તો આ ચેપ્ટર નંબર જે છે એ 10માંથી આપણને આ ક્વેશ્ચન પૂછાયેલું છે. આને ગોખી નાખજો. હજુ બી કહું છું, જે તૈયારી નહીં કરે તો આવા પ્રશ્નો ફરીથી એક વખત તમારી સામે બોર્ડની અંદર પૂછશે જ પેલો, રાઈટ. ઓકે, ચાલો. પછી ગરીબી ઉદ્ભવના કારણો જે છે, આ થોડો અઘરો પ્રશ્ન એ લોકોએ આપણને પૂછી નાખ્યો કે ભાઈ ગરીબી જે છે એ ગરીબી કયા કારણોને લીધે ઉદ્ભવે છે. ચેપ્ટર નંબર 17 જે છે, ચેપ્ટર નંબર 17માં આનો આન્સર જે છે પેજ નંબર જે છે એ પેજ નંબર 135 છે, 135 નંબરનું પેજ. અને એના ઉપર દીકરાઓ તમને આનો આન્સર જે છે એ આન્સર આપેલો છે. તો અહીંયા જે છે એ આપણી લખાણવાળી વસ્તુ જે છે એ તમે આવી જ રીતના લખી જશે બેટા, મને આશા છે, બરાબર. હવે સૌથી સહેલામાં સહેલો પ્રશ્ન જે છે એ સહેલામાં સહેલો પ્રશ્ન તમને પૂછાયો હશે તો એ નકશાનો છે, બરાબર. નકશાનો જે છે એ નકશાનો આપણને એક પ્રશ્ન પૂછાયો છે કે ભાઈ કાળી જમીનનો પ્રદેશ, અને એમાં પર્ટિક્યુલર એમણે મહારાષ્ટ્ર આપેલું છે. તો સૌથી પહેલાં તો આપણને ખબર પડવી જ જોઈએ કે યાર મહારાષ્ટ્ર જે છે એ મહારાષ્ટ્ર કઈ બાજુ આવ્યું. તો અહીંયા જે છે બહુ થોડું આગું પાછું થશે તો બી વાંધો નથી, પણ પર્ટિક્યુલર જે છે એ પર્ટિક્યુલર એ જગ્યા ઉપર એ વસ્તુ જવી જોઈએ, બરાબર. થોડું આગું પાછું થાય છે તો કંઈ એટલી તકલીફ નહીં પડે આપણને. તો અહીંયા જે છે એ આટલા ભાગની અંદર હું કંઈક બતાવીશ આ વસ્તુને, બરાબર. આટલા ભાગની અંદર હું બતાવી દઈશ. હવે જગ્યા ના હોય આપણને નકશાની અંદર તો હું અહીંયા આવી રીતના એરો મારીને લખી શકું છું કે કાળી જમીન,
બરાબર, કાળી જ. હા, બીજી વસ્તુ કે સંજ્ઞા સૂચિ જે છે એ સંજ્ઞા સૂચિ નકશામાં હંમેશા બનાવવી જરૂરી છે. આ જો, આ બહુ ધ્યાન રાખજો. હવે દાખલા તરીકે મેં જમીન વિશે જે છે નિશાની કરેલી છે, તો એ જમીન હું અહીંયા લખીશ, એની નિશાની મેં આવી કરેલી છે. બરાબર, તો એ જમીન વિશે મેં તમને બતાવી દીધું. ચાલો, પછી છે પેરિયાર અભયારણ્ય. અભયારણ્ય આપણને કીધું છે, તો અભયારણ્ય, પેરિયાર અભયારણ્ય એટલે આ ભાગમાં આવશે. બરાબર, આપણે નિશાની કરી રાખવાની કે ભાઈ આવી નિશાની જે છે ને મેં અભયારણ્ય માટે કરેલી છે. તો અહીંયા દીકરાઓ અભયારણ્ય, તો અભયારણ્ય માટે મેં નિશાની આવી કરેલી છે, એટલે સામેની વ્યક્તિ કન્ફ્યુઝ ના થાય. અને અહીંયા નામ આપણે લખી શકીએ છીએ. જગ્યા ના હોય તો અહીંયા આપણે લખી શકીએ છીએ કે પેરિયાર અભયારણ્ય. ઓકે, ચાલો. એના પછી જે છે એ ગીર રાષ્ટ્રીય ઉદ્યાન. તો ગીર રાષ્ટ્રીય ઉદ્યાન દીકરાઓ તો ગુજરાતની અંદર છે યાર. બરાબર, તો આ ભાગ જે છે એ ભાગની અંદર આપણે આ વસ્તુને બતાવી શકીએ છીએ. બરાબર, અભયારણ્ય. બરાબર, અભયારણ્ય માટે આપણે ગોલ નિશાની કરેલી છે, તો અહીંયા હું લખીશ ગીર અભયારણ્ય. ગીર અભયારણ્ય. પછી ચોથા નંબરનો કપાસ ઉત્પન્ન કરતો કોઈ એક પ્રદેશ, એમાં પાછું આપણને પૂછ્યું છે ગુજરાત. તો અહીંયા જે છે એ આપણે કપાસ માટેની કોઈ મસ્ત આવી રીતના ફૂલ બનાવી દઈએ. બરાબર, પેલા સામેનાને બી મજા આવે કે ભાઈ આ કપાસ છે, એ કપાસ વિશે તમને આપેલું છે અહીંયા. બરાબર, તો કપાસ જે છે એ કપાસ અહીંયા. તો અહીંયા 1 2 3 4 4 વિગતો જે છે એ 4 વિગતોને આપણે દીકરાઓ ભરીએ છીએ. તો એ 4 માર્ક્સ જે છે એ 4 માર્ક્સ એ આપણા રોકડા થઈ જાય છે. આવી રીતના જેણે બી ભર્યું હશે એના 4 માર્ક્સ રોકડા હશે. ઓકે, તો અહીંયા જે છે એ પેપર સોલ્યુશન તમને ગમ્યું હશે બેટા. થોડું ટેલી કરજો, થોડું ઝડપથી ગયેલો છું. બરાબર, કારણ કે ડિટેલ્સમાં સમજાવવા જાઉં તો તમને બી થોડું એવું લાગશે. જ્યાં જ્યાં તમને ડિફિકલ્ટી પડેલી છે તો એ પ્રશ્નને વ્યવસ્થિત રીતે વાંચો. એના વિડીયોઝ જે છે વિડીયોઝને તમે ધ્યાનથી સાંભળો દીકરાઓ, તો તમને કોઈ જ તકલીફ નહીં પડે. રાઈટ, તો હવે હું તમારી રજા લઉં છું. બરાબર, અને આશા છે કે તમે બધા જ સારા માર્ક્સ લઈને આવશો. ચલો, થેન્ક યુ વેરી મચ. જય શ્રી કૃષ્ણ.